હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે આપનું આજના નવા બ્લોગમાં. તો ફેમિલી, અત્યારે હવે છે ને અષાઢ મહિનો આવી જ રહ્યો છે ને 2 દિવસ પછી જ અષાઢી બીજ છે 7 તારીખે અને આજે થઈ ગઈ છે 5 તારીખ. એટલે અમે લોકો છીએ અત્યારે ધોળકા અને ધોળકાની બાજુમાં જ આવેલું છે કેલિયા વાસણા, જ્યાં રણછોડરાયનું બહુ જ સરસ મોટું એવું મંદિર છે. તો એ મંદિરે છે ને રથયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, જેમાં અષાઢી બીજની બસ હવે 2 દિવસની વાર છે એટલે ફૂલ જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. અને જો કે 2-3 દિવસથી ત્યાં દાંડિયા રસનું પણ આયોજન ઓલરેડી હોય છે. આજના આ ખાસ દિવસે છે ને રણછોડરાયનું મામેરું છે અહીંયા આકાશ રેસિડેન્સી, એટલે જ્યાં આપણે રહીએ છીએ ત્યાંથી જ ભરવાનું છે અને ત્યાં મંદિર સુધી જવાનું છે. તો એ માટે છે ને અમે લોકો અત્યારે રેડી થયા છીએ અને જઈ રહ્યા છીએ, હું, મમ્મીને બધા જ. તો ચલો આપણે પણ સાથે ભગવાનના આ ઉત્સવમાં જોડાઈએ. बोलो श्री रणछोड़राय की, द्वारिकाधीश की, श्री जगन्नाथ भगवान की जय।
તો ફેમિલી હવે આજનો દિવસ આપણો બહુ જ સારો રહ્યો છે, કારણ કે મને એવું હતું કે રણછોડરાયના મંદિરે છે ને પબ્લિક એટલી બધી હતી કે દર્શન આપણા નહીં થાય, પણ બહુ જ સારા એવા દર્શન આપણા થઈ ગયા છે. અને બ્લોગને પણ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.